આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે જ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ લોકો અને બાળકોને સાથે રાખીને જ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંગે વિસ્તૃત માહિતી મળતા સંસ્થાના સ્થાપક પ્રમુખ સલીમ વોરાએ જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા શહેરના કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે જ મહાદેવ મંદિર આવ્યું છે। ત્યાં જ પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો માટે ધાણી, પોપકોર્નનું પેકેટ સાથે જ ખજૂરના પેકેટ નિસહાય માનવ કલ્યાણ સંઘ તૈયાર કરીને વિતરણ કરી રહ્યું છે। નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા જ 100 થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને જ ખજૂરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હોળીના રંગોથી જ ઉજવણી કરવામાં આવી છે, સાથે એકબીજાને ધૂળેટીનો રંગ પણ લગાવવામાં આવ્યો છે અને તહેવાર ઉજવવામાં આવ્યો છે। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા કમાટીબાગ ખાતે 80 થી વધારે અંધજનોને ધાણી, ખજૂર, ચણા આપવામાં આવશે અને અલ્પાહાર પણ કરવામાં આવશે। સમાજના ઉદારદાતાઓ અને મારા પ્રિય પ્રેસ રિપોર્ટર મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ। એમનો ખરેખર હૃદયથી આભાર માનીએ છીએ કે સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે અને હોળી નિમિત્તે સૌને શુભેચ્છાઓ। અને આવી પ્રેરણા લઈને સમાજે ખૂબ અંધજનોને મદદ કરવા યોગ્ય ગણાય અને વ્યર્થ ખર્ચો કરવાને બદલે સમાજ જે વંચિત છે, ગરીબ છે, એવા અંધજનોને મદદ કરે અને એમના હૃદયને શાંતિ મળશે અને એમની શુભેચ્છાઓ સમાજને મળશે। ખૂબ ખૂબ આભાર।